हेलो दोस्तों, केम छे बधा बधा मजा में जशो। तो अत्यारे पप्पा ने हाल आवे छे 5:30 वागे सवारना गेला। तो अत्यारे हूँ खावानुं बनावुं छुं, कारण के तो एना माटे हूँ चनानी दाळ अने हवे एनो वघार करूँ। मारा मम्मी पप्पा जेवी मेहनत कोई नहीं करतुं। एक तो पैसा आपीने कोई काम करवा आवतुं नथी होतुं। तो हूँ जीरु नाखीश, नाखीने हवे एना पर डુંગળીનો વઘાર કરીશ। ડુંગળી વગર મજા આવે નહીં, તેના માટે ડુંગળીનો તડકો લગાવીશ। શાક હોય અને ડુંગળીનો તડકો ના હોય તો મજા આવે નહીં। તો તડકાની સાથે હું તેનો વઘાર કરીને બરાબર હલાવીશ। આવજો કોઈ દિવસ અમારી નાની ગરીબના ગરીબ હોટલે જમવા માટે। ફક્ત 80 રૂપિયા ડીશ છે। સાંજે આવશો તો 1 રોટલો 2 સબ્જી અને સવારે બપોરના ટાઈમે 5 રોટલી અને 2 સબ્જી મળશે। તો અત્યારે હું ચણાની દાળ બનાવી રહી છું। તો ડુંગળી બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું। તો મસાલા માટે લાલ લાલ રંગનું જો મરચું, આહા ચટક પટક ના હોય તો મજા આવે નહીં। તો મરચું તમે જોઈને એમ લાગતું હશે કે વધારે નાખી દીધું છે, પણ નથી, કારણ કે સાંજના ટાઈમે બધા ખાવાવાળાને તીખું ખાવા જોઈએ છે। મસાલા ઉપર ધાણા જીરું ના હોય તો સબ્જીની મજા જ કંઈ અલગ નથી। એના ઉપર જ પીઠમાં ગડબડ ના થાય એના માટે હિંગ ડાલવામાં આવે છે, અને હિંગના પછી આવે છે કલર પકડવાના માટે હળદર, જે શરીર માટે પણ સારું જ હોય છે। તો આ બધા મસાલા આપણો તૈયાર થઈ ગયો છે। હવે ડુંગળી બરાબર શેકાઈ જશે એના પછી આપણે મસાલો નાખીશું। હા, દેખો મમ્મીની બિચારી હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે સવારના ગયેલા, સાંજે આવે છે ખાધા પીધા વગરના। અને હળદર હવે ખતમ થઈ ગઈ છે, તો હળદર લેવા માટે મારા પતિદેવ જશે ગામમાં લેવા માટે। તો દોસ્તો, તમને હું નમ્ર વિનંતી કરું છું, મારા દિલથી તમારી બેનને સપોર્ટ કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જો વિડીયો પસંદ આવે તો।